બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે। ખેડૂતોના ખેતરમાં તૈયાર પાકમાં નુકસાન થતાં ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે। ખાસ કરીને મગફળી, બાજરી, તલ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થયું છે। તો સાથે સાથે ચોમાસુ સિઝન પૂરી થઈ અને શિયાળુ સિઝનની ખેતી ખેડૂતોએ શરૂઆત કરી છે। ડીસામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પણ કમોસમી વરસાદથી ચિંતિત થયા છે, કારણ કે આવા વરસાદી વાતાવરણમાં જો બટાકાની પાકની વાવણી કરવામાં આવે તો બિયારણ પણ સડી જવાનો ભય છે। એક તરફ ચોમાસુ પાકમાં તો નુકસાન છે જ, બીજી તરફ શિયાળુ પાકના વાવેતરમાં પણ વરસાદના કારણે અડચણો આવી છે। ખેડૂતો વરસાદ રોકાઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય, અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે, નહીં તો પછી વધારે વરસાદ પડે તો ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય। વરસાદમાં નુકસાન જો ઘાસચારો, બાજરી, આ દોણા કોઈ કોમના નથી રહેતા। ખાતર બિયારણ મોંઘું, ખેડાઈ મોંઘું, ડીઝલ તથા ખેડૂતને તો ભગવાને પાટું માથે પાટું મારી છે આ સાલ। અમારે મગફળી, બાજરી બહુ નુકસાન થયું છે। એના કારણે ખેતીમાં મોટા ભાવના બિયારણ, બટાકાના ખાતર બિયારણ બહુ મોંઘું, એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે। અત્યારે બી 2-2.5 વાગ્યાથી વરસાદ ચાલુ થયો,